ક્રોમેટોગ્રાફીની સ્તંભ કોલમમાં એ બેન્ઝાલ્ડિહાઇડ, એનિલીન અને એસિટોફિનોનના મિશ્રણને અલગીકરણ કરવામાં આવી. જ્યારે સ્તંભને હેક્ઝેન અને ઇથાઇલ એસિટેટ એટલે કે બંનેનો રેશિયો 20:80 નો છે. આપણે જાણીએ છીએ કે હેક્ઝેન છે એ અધ્રુવીય દ્રાવક છે અને ઇથાઇલ એસિટેટ છે એ ધ્રુવીય દ્રાવક છે. આ બંનેના દ્રાવકોના મિશ્રણ વડે નિક્ષાલિત કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ શું છે? ક્રોમેટોગ્રાફીનો જે સ્તંભ છે એની અંદર ધ્રુવીય દ્રાવક એટલે કે ઇથાઇલ એસિટેટ વધારે પ્રમાણમાં છે, જે 20:80 80 નો રેશિયો છે. એટલે કે સરવાળે આપણે જોવા જઈએ તો આખું જે દ્રાવણ છે એ ધ્રુવીય બને છે. તો આ ધ્રુવીય દ્રાવક હોય તો એમાં ધ્રુવીય પદાર્થ ઓગળે છે. ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થ ઓગળે અને ધ્રુવીય પદાર્થ ઓગળવાથી આપણા જે 3 સબસ્ટન્સ આપેલા છે, બેન્ઝાલ્ડિહાઇડ, એનિલીન અને એસિટોફિનોન, બેન્ઝાનિલાઇડ, એનિલીન અને એસિટોફિનોન, આ ત્રણેય સબસ્ટન્સમાં જે સૌથી વધારે ધ્રુવીય હશે એ ધ્રુવીય દ્રાવક સાથે ઓગળશે અને એ આપણને સૌથી પહેલા મળશે. કારણ કે ધ્રુવીય દ્રાવક સાથે જે ઝડપથી ઓગળી જાય એટલે એ સરળતાથી એ વહન કરી શકે છે, આ સ્તંભની અંદર સરળતાથી વહન કરી શકે છે અને સૌથી પહેલા આપણને મળશે. તો આપણે હવે એ જોવું રહ્યું કે એ, બી અને સી આ ત્રણેયમાંથી સૌથી વધારે ધ્રુવીય કોણ છે, જે આપણને વહેલું મળવાનું છે, સૌથી પહેલા મળવાનું છે. તો ચાલો હવે આપણે ત્રણેયના બંધારણ દોરીએ અને આપણે ધ્રુવીયતા નક્કી કરીએ. તો સૌથી પહેલું એ જોઈએ બેન્ઝાનિલાઇડ. બેન્ઝાનિલાઇડનું સ્ટ્રક્ચર હું અહીંયા ડ્રો કરું છું. NH C ડબલ બોન્ડ O અને ફરી પાછી બેન્ઝીન રિંગ. તો આ થયું મિત્રો બેન્ઝાનિલાઇડ. ધ્રુવીયતા નક્કી કરવા માટે આપણે આવા એરાનો યુઝ કરીએ છીએ, કારણ કે કાર્બન છે પાર્શિયલી પોઝિટિવ હોય છે અને ઓક્સિજન છે પાર્શિયલી નેગેટિવ. તો પોઝિટિવ થી નેગેટિવ તરફ આપણે આ રીતે સાઇન કરીએ છીએ અને એ ધ્રુવીયતા દર્શાવે છે. અને એ જ કાર્બન ફરી પાછો આ બાજુમાં નાઇટ્રોજન છે એ પણ વિદ્યુત ઋણ છે, એટલે આ ધ્રુવીયતા છે એ ફંટાય છે. ધ્રુવીયતા છે આપણી બે ભાગમાં ફંટાય છે અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફંટાયતી આપણને જોવા મળે છે. જે શું કરે છે તો કે આ કાર્બોનિલની જે ધ્રુવીયતા છે એને ઘટાડે છે. કોણ ઘટાડે છે? આ નાઇટ્રોજનમાં કાર્બન અને નાઇટ્રોજન બંધની જે ધ્રુવીયતા જોવા મળે છે એ ધ્રુવીયતા કાર્બન ઓક્સિજન બોન્ડની જે ધ્રુવીયતા છે એને ઘટાડે છે. એવી જ રીતે આપણે બીજું બંધારણ જોઈએ. બીજું બંધારણ આપણને એનિલીન કીધેલું છે. એનિલીનનું સ્ટ્રક્ચર હું અહીંયા ડ્રો કરું છું. એનિલીન એટલે કે બેન્ઝીન રિંગ સાથે NH2 જોડાયેલું હોય છે. તો એમાં પણ આપણને ધ્રુવીયતા જોવા મળે છે. અહીંયા જે કાર્બન નાઇટ્રોજન બંધ બને છે એ ધ્રુવીય છે. ત્રીજું બંધારણ જે આપણને કીધું છે સી, એ છે એસિટોફિનોન. એસિટોફિનોનનું અહીંયા બંધારણ ડ્રો કરીએ. C ડબલ બોન્ડ O CH3. તો અહીંયા આપણને વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે હોવાથી કાર્બન ઓક્સિજન બંધ એટલે કે કાર્બોનિલ બંધમાં વિદ્યુત ધ્રુવીયતા જોવા મળે છે આપણને. હવે આ બંને બંધારણોની આપણે કમ્પેરિઝન કરીએ
આ છે એનિલિન અને બીજું છે એસિટોફિનોન. ઓકે, આ બંધારણ આ બી છે અને આ બંધારણ સી છે. હવે બંધારણ બી અને સી માં બંનેમાં જોવા જઈએ તો ધ્રુવીયતા આપણને જોવા મળે છે, પણ કોની ધ્રુવીયતા વધારે થશે? તો એસિટોફિનોનની ધ્રુવીયતા વધારે થશે. શા માટે? કારણ કે કાર્બનની સાથે જે ઓક્સિજન જોડાયેલો છે વધારે વિદ્યુત ઋણ છે કમ્પેર ટુ નાઇટ્રોજન, એટલે કાર્બોનિલની ધ્રુવીયતા વધારે થશે. તો આપણો સી છે વધારે ધ્રુવીય છે. તો આ સી ની કમ્પેરિઝન આપણે આગળના બંધારણ એ સાથે કરીએ તો એમાં કાર્બોનિલની વિદ્યુત ઋણતા બે ભાગમાં ફંટાઈ જતી હોવાથી આની વિદ્યુત ઋણતા પણ ઘટે છે. એટલે સૌથી વધારે જો કોઈ વિદ્યુત ઋણ હોય તો એ છે સી, અને સી આપણને સૌથી પહેલા એટલે કે સૌથી વધારે ધ્રુવીય સી છે અને સી આપણને સૌથી પહેલા મળશે, કારણ કે એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. ત્યાર પછી બીજા નંબર ઉપર જે મળશે એ છે એ, જે આપણે હમણાં જોયેલું હતું બંધારણ એ, કારણ કે એમાં કાર્બન અને ઓક્સિજન અને નાઇટ્રોજન બે વિદ્યુત ઋણ તત્વો આવેલા છે, અને સૌથી લાસ્ટમાં આપણને જે મળશે એ હશે એનિલિન બી. તો આ થયો આપણો ફાઇનલ આન્સર.